ઓકે સો લેટ સ્ટાર્ટ. આજે આપણે પ્રેક્ટિકલી બી ઓરેકલ વિશે જોઈશું. તો પીએલ એસક્યુએલ નો જે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ જે કન્સેપ્ટ છે એ આજથી આપણે સ્ટાર્ટ કરીશું. તો પ્રોસિજર લેંગ્વેજ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ પીએલ એસક્યુએલ નું ફૂલ ફોર્મ. તો પહેલો કન્સેપ્ટ છે તમારો આજના લેક્ચરમાં આપણે કવર કરીશું. પહેલા કન્સેપ્ટમાં જેનેરિક પીએલ એસક્યુએલ બ્લોક એટલે બ્લોક કેવી રીતે બનાવાય આપણે એસક્યુએલ નો બ્લોક. તો એ બ્લોકના વિશે આપણે ડિસ્કસ કરીશું જેના થ્રુ જ આપણે આખા પ્રોગ્રામ બનાવવાના છે. પછી આપણે ડિસ્કસ કરીશું એક બીજો કન્સેપ્ટ જેમાં આપણે દરેક સેક્શન ડિક્લેર્ડ સેક્શન, બિગિંગ સેક્શન, એક્સેપ્શન સેક્શન અને એન્ડ સેક્શન દરેક સેક્શનનું ડિટેલ જોઈશું. દરેક સેક્શનનું શું કામ છે તેના વિશે ડિસ્કસ કરીશું. પછી આપણે એક પ્રેક્ટિકલી પ્રોગ્રામ જોઈશું જેના અંદર હેલો વર્લ્ડ આપણે કેવી રીતે પ્રિન્ટ કરીશું પીએલ એસક્યુએલ ની મદદથી, એસક્યુએલ પ્લસ નામના એડિટરની મદદથી તે એક જોઈશું. અને ફાઇનલી આપણે પછી વેરિયેબલ ડિક્લેરેશન અને ડેટા ટાઈપ કઈ ટાઈપની ડેટા ટાઈપ પીએલ એસક્યુએલ સપોર્ટ કરે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો પહેલી વાત કરીએ આપણે વોટ ઇઝ પીએલ એસક્યુએલ બ્લોક. તો બ્લોક એટલે તમને ખબર હશે એક સિંગલ સ્ટેટમેન્ટના એક ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ. એક સિંગલ સ્ટેટમેન્ટને તો આપણે કોઈ દિવસ બ્લોક નહીં કહી શકીએ. બ્લોકના અંદર શું હોય? ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ, રાઈટ? તો in PLSQL, the code is not executed in single line format, but it always execute by grouping the code into single element called block. જેવી રીતે મેં તમને કીધું કે PLSQL ના અંદર સિંગલ લાઇન ના અંદર કોઈ દિવસ એક્ઝિક્યુટ નહીં થાય, એ બ્લોકના અંદર જ એક્ઝિક્યુટ થશે, રાઈટ? તો આપણે શું કહી શકીએ કે સિંગલ લાઇન ફોર્મેટના અંદર એક્ઝિક્યુટ થાય તો એને કોડ નહીં કહેવાય, પણ ગ્રુપ ઓફ લાઇન નો કોડ થાય તો એને શું કહી શકીએ આપણે? બ્લોક, રાઈટ? Second, block contain both PLSQL as well as SQL instruction. એટલે બ્લોકના અંદર શું હોય? તો બ્લોકના અંદર નોર્મલી PLSQL, હવે PLSQL વિશે આપણે હવે જાણીશું જેના અંદર આપણે ઇફ કન્ડિશન, ફોર લૂપ, while લૂપ એ બધાનો જ યુઝ કરવાના છે. તો PLSQL આપણે એડ કરી શકીએ as well as SQL એટલે કે તમને કહીએ તો જે ઇન્સર્ટની ક્વેરી છે, અપડેટની ક્વેરી છે, જેટલી બી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે તે દરેક ક્વેરીનો આપણે યુઝ કરી દઈએ અને આપણે PLSQL બ્લોક એટલે કે ઇફ કન્ડિશન એ બધાનો પણ યુઝ કરીને એક એક્ઝિક્યુશન આપણે સિંગલ ઇન્સ્ટ્રક્શનના અંદર આપણે એને એક્ઝિક્યુટ કરાવી શકીએ છે વિથ ધ હેલ્પ ઓફ PLSQL બ્લોક, રાઈટ? નેક્સ્ટ, PLSQL બ્લોક હેવ પ્રી-ડિફાઇન્ડ સ્ટ્રક્ચર ઇન વિચ ધ કોડ ઇઝ ટુ બી ગ્રુપ. એટલે એક પ્રી-ડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે જેના અંદર જ આપણે કોડને સ્ટ્રક્ચર કરીને એક્ઝિક્યુટ કરવાના છે, રાઈટ? Next, 4 important section for PLSQL block. First section is known as, we can say that it is declaration section, right? So first section is declaration section. Second section is beginning section, or we can say execution section. Third one is exception handling section, and fourth one is end section. Okay, so basically PLSQL block હંમેશા 4 પાર્ટના અંદર ડિવાઇડ છે. પહેલો છે ડિક્લેરેશન સેક્શન, બીજું બિગિન એટલે કે એને આપણે એક્ઝિક્યુશન સેક્શન પણ કહી શકીએ, ત્રીજું એક્સેપ્શન હેન્ડલિંગ અને ચોથું એન્ડ સેક્શન. એક્ઝામમાં ઘણીવાર થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ બી તમને આ ક્વેશ્ચન પૂછાય છે, તો તમારે PLSQL બ્લોકની આટલી થિયરી લખીને આ એક ડાયાગ્રામ રિપ્રેઝન્ટ તમારે કરી દેવાનો. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે પહેલું આપણું આવી ગયું ડિક્લેરેશન સેક્શન જે ઓપ્શનલ છે. તો જ્યારે બી વેરિયેબલ ડિક્લેર કરવા હોય ત્યારે જ નોર્મલી આ સેક્શનનો યુઝ થાય છે, બાકી એ ઓપ્શન છે. બિગિન સેક્શન કમ્પલસરી છે. આપણે કંઈ પણ પ્રિન્ટ કરવું હોય, કોઈ પણ લોજિક લગાવવા હોય તો હંમેશા બિગિન સેક્શનના અંદર આવશે. અગેન એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શન એક ઓપ્શનલ સ્ટેટમેન્ટ છે, એ નહીં લખીએ તો ચાલશે, રાઈટ? સો બેઝિકલી ચારો ચાર આપણા જે પાર્ટ છે એને આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલી વાત કરીએ આપણે ડિક્લેર સેક્શનની. ઓકે, તો ડિક્લેર સેક્શનના અંદર મેં તમને કીધું તે પ્રમાણે ધીસ સેક્શન is the first section of the PLSQL block. કોઈ બી PLSQL બ્લોકનો આ પહેલો સેક્શન છે. આપણે હંમેશા વર્ક કરીશું તો સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો આપણે સ્ટાર્ટ કરીશું ડિક્લેરેશન સેક્શનના અંદર. This section is an optional part, right? એટલે ઓપ્શનલ છે, આપણે નહીં લખીશું તો ચાલશે. This is the section in which the declaration of variable, cursor, exception, subprogram, pragma instruction and collection that are needed in the block will be declared. એટલે જ્યારે આપણે કોઈ વેરિયેબલ ડિક્લેર કરીશું, કોઈ કર્સર એક આગળ કન્સેપ્ટ આવશે,
એ કર્સરનો યુઝ કરીશું, કોઈ એક્સેપ્શન હેન્ડલિંગ બનાવીશું કે કોઈ બીજો સબ પ્રોગ્રામ એટલે કે ફંક્શન બનાવીશું, ત્યારે હંમેશા ડિક્લેરેશન સેક્શનનો યુઝ થાય. ઓકે, નેક્સ્ટ આપણી પાસે સેકન્ડ આપણો સેક્શન છે, ઇટ ઇઝ કોલ્ડ બિગિન સેક્શન, રાઈટ. સો બિગિન સેક્શન ઓલ્સો નોન એઝ એક્ઝિક્યુશન સેક્શન, જ્યાં હંમેશા આપણે કોઈ એક્ઝિક્યુટિંગ કરીશું, આપણે ત્યાં હંમેશા કોઈ બ્લોકને રન કરાવીશું. So execution pass is the main and mandatory part which is actually execute the code that is written inside it. એટલે બોડી સેક્શન ના અંદર આપણે જે પણ લખીશું તે હંમેશા શું થશે, એક્ઝિક્યુટ થશે. હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ એટલે તમને વધારે પ્રેક્ટિકલી સમજ પડશે. Since the PLSQL expect the executable statement from this block, this cannot be an empty block. હંમેશા PLSQL રન કરાવીએ તો બોડી સેક્શન ના અંદર કંઈક લખવું જ પડે, એટલે ક્યારે પણ બિગિન સેક્શન બ્લેન્ક નહીં હોવો જોઈએ. એટલીસ્ટ એના અંદર એક વેલિડ સ્ટેટમેન્ટ હોવો જરૂરી છે, રાઈટ. ત્રીજો આપણું સેક્શન આવી જાય છે એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શન. તો એક્સેપ્શન હેન્ડલિંગ એટલે રન ટાઈમ જે બી એરર આવે એને હેન્ડલ કરવા માટે આપણે જે કોડ લખીએ એવા કોડને આપણે કહી શકીએ એક્સેપ્શન હેન્ડલિંગ, રાઈટ. સો એક્સેપ્શન ઇઝ અનઅવોઇડેબલ ઇન ધ પ્રોગ્રામ વિચ અકર એટ રન ટાઈમ. હંમેશા યાદ રાખજો, એક્સેપ્શન ક્યારે અકર થાય છે, રન ટાઈમ પર. કમ્પાઇલ ટાઈમ પર તો હોય તો નોર્મલી પ્રોગ્રામરની ભૂલ છે એ સોલ્વ કરી દેશે, પણ રન ટાઈમ પર હોય તો એને સોલ્વ કરવા માટે આપણે એક્સેપ્શન લખવું જરૂરી છે, જેને આપણે બેઝિકલી C++ માં ટ્રાય કેચથી ડિફાઇન કરતા હતા. ઓકે, તો એક્સેપ્શન હેન્ડલિંગનો જે બ્લોક આપણે લખીશું તે શેમાં લખીશું, એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શનમાં લખીશું. અગેન આ બ્લોક છે કેવો છે, ઓપ્શનલ છે, તમે આ બ્લોક નહીં લખશો તો પણ ચાલશે. તો ધીસ બ્લોક ઓલ્સો ઓપ્શનલ બ્લોક. એન્ડ લાસ્ટ વન ઇઝ એન્ડ બ્લોક, જેનાથી આપણને ખબર પડે કે હા આપણું હવે કામ ફિનિશ થઈ ગયું, હવે આપણે પ્રોગ્રામનું આઉટપુટ ચેક કરીશું. તો એના માટે કયો સ્ટેટમેન્ટ છે, એન્ડ સ્ટેટમેન્ટ, રાઈટ. અને હંમેશા આ બ્લોકના પછી આપણે સ્લેશ લખવો જરૂરી છે. સ્લેશ થી ખબર પડશે કે હવે પ્રોગ્રામ અથવા હવે આપણો જે બ્લોક છે તે ઓવર થાય છે અને આપણે અહીંયા સુધી જ વર્ક કરવાનું હતું. તો આ બેઝિકલી હતું ઓલ અબાઉટ ધ PLSQL સેક્શન, રાઈટ. નાઉ વી આર જોઈ લઈએ કે બેઝિક સિન્ટેક્સ કેવી છે SQL ની, અને પછી આપણે એને પ્રેક્ટિકલી ડિક્લેર કરીશું. તો સૌથી પહેલું સેક્શન આવશે ડિક્લેર સેક્શન. જેવી રીતે મેં તમને કીધું એ ઓપ્શનલ છે એટલે એના બાજુમાં મેં કમેન્ટ કરેલી છે ઓપ્શનલ. બિગિન સ્ટેટમેન્ટ ઇટ ઇઝ કમ્પલસરી, તો એને લખવું પડે આપણે. નેક્સ્ટ વન ઇઝ એક્સેપ્શન, અગેન ઓપ્શનલ સ્ટેટમેન્ટ છે, નહીં લખીશું તો ચાલશે. અને લાસ્ટ વન ઇઝ એન્ડ સેક્શન. સો એન્ડ સેક્શન ઇઝ ઇમ્પોર્ટન્સ, તો રાઈટ આપણે સ્લેશ પણ કરવો જરૂરી છે. ઓકે, નાઉ આપણે ડિસ્કસ કરીએ વોટ ઇઝ ડેટા ટાઈપ. ઓકે, and which types of data types is available in PLSQL and what is variable, how to declare, we can say આપણે variable કેવી રીતે declare કરી શકીએ, right. So basically first one is data type. Each value in PLSQL such as constants, variable and parameter has a data type. Definitely કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે જઈએ તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર ડેટા ટાઈપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તમે C પ્રોગ્રામિંગ લો, C++ લો, જાવા લો, તો વેરિયેબલ ડિક્લેર કરવું અને ડેટા ટાઈપ ડિફાઇન કરવું બહુ જરૂરી છે. તો PLSQL ના અંદર બી બે ટાઈપની મેઇનલી ડેટા ટાઈપ છે. ફર્સ્ટ વન ઇઝ સ્કેલર ડેટા ટાઈપ એન્ડ સેકન્ડ વન ઇઝ કમ્પોઝાઇટ ડેટા ટાઈપ. ઓકે, સો સ્કેલર ટાઈપ ડેટાના અંદર શું આવી શકે, તો નંબર, બુલિયન, કેરેક્ટર એન્ડ ડેટ એન્ડ ટાઈપ, રાઈટ. લેટ્સ સે એક્ઝામ્પલ નંબર, બુલિયન, કેરેક્ટર અને ડેટ ટાઈપ. તો નંબર નોર્મલી નંબરના અંદર ઇન્ટીજર નંબર, ફ્લોટિંગ પોઈન્ટ નંબર, દરેક જેટલા બી નંબર આપણે ડિફાઇન કરવા હોય તો એવા વેરિયેબલને આપણે કેવા ડિફાઇન કરવા પડે, નંબર ટાઈપ. બીજા બુલિયન, બુલિયન એના નામ પ્રમાણે ટ્રુ, ફોલ્સ અને નલ વેલ્યુ સેટ કરે છે. ઓકે, તો જ્યારે બી ઇફ કન્ડિશન, ફોર લૂપ, વાઇલ લૂપ એનો યુઝ કરીશું ત્યારે આપણે નોર્મલી બુલિયન ડેટા ટાઈપ સાથે વર્ક કરવાના છે. નેક્સ્ટ એક ડેટા ટાઈપ છે કેરેક્ટર ડેટા ટાઈપ. તો કેરેક્ટર, varchar2, લોંગ રો આઈડી, યુ રો આઈડી, આ બધી જ કેરેક્ટર ડેટા ટાઈપ છે. જેમાં આપણે બેઝિકલી યુઝ કરવાના છે તે છે varchar2. ઓકે, varchar અને varchar2 બેઝિકલી શું ડિફરન્સ છે હું તમને પ્રેક્ટિકલી તો સમજાવી શકું. અત્યારે થિયરી પ્રમાણે સમજી લો કે varchar2 ની સાઇઝ તમે સપોઝ આપો છો 20 અને varchar ની સાઇઝ આપો છો 20. ઓકે, તો હવે તમે કોઈ વેલ્યુ ડિફાઇન કરો છો, લેટ્સ સે એક્ઝામ્પલ ગુડ, તો આ 4 કેરેક્ટરનું જ છે. તો varchar શું કરશે, એ તો 20 બ્લોકને ઓક્યુપાઈડ કરશે, ભલે તમે 4 કેરેક્ટરની જ વેલ્યુ આપો છો, પણ varchar2 શું કરશે, એ ખાલી 4 બ્લોકને જ ઓક્યુપાઈ કરશે, બાકીના 16 ને એ ફ્રી કરી નાખશે. તો મેમરી પોઈન્ટ ઓફ વ્યૂ varchar2 ઇઝ બેસ્ટ ફોર ડિક્લેરિંગ કેરેક્ટર ઓર વી કેન સે સ્ટ્રિંગ ડેટા ટાઈપ, રાઈટ. એન્ડ લાસ્ટ વન ઇઝ ડેટ ટાઈમ ડેટા ટાઈપ, એટલે કે જ્યારે બી ડેટ, ટાઈમ, ટાઈમ સ્ટેમ્પ,
ટાઈમની સાથે કોઈ ઝોન ડિફાઇન કરવો હોય ત્યારે આપણે ડેટ ટાઈમ ડેટા ટાઈપનો યુઝ કરીશું. ઓકે, ચલો છેલ્લો થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ કન્સેપ્ટ વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવાના. તો બેઝિકલી વેરિયેબલનું નામ આપવું પડે, ડેટા ટાઈપ આપવી પડે. ઓપ્શનલ નોટ નલ લખવું હોય તો ચાલશે અને એને વેલ્યુ આપવી હોય તો ઇનિશિયલ વેલ્યુ આપણે આપી શકીએ. પણ અહીંયા જ્યારે તમે વેલ્યુ આપો છો ત્યારે યાદ રાખો કે કોલન અને ઇક્વલ ટુ આવશે. એટલે વેરિયેબલ ડિક્લેર કરવા માટે તમને શેની જરૂર પડશે? કોલન એન્ડ ઇક્વલ ટુ, રાઈટ? તો આ દરેક વસ્તુનું આપણે પ્રેક્ટિકલી જોઈએ. એસક્યુએલ બ્લોક કોને કહેવાય, કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરીશું, કેવી રીતે આપણે આખા એન્વાયરમેન્ટને રન કરાવીશું અને કેવી રીતે આપણે પ્રોગ્રામિકલી પીએલ એસક્યુએલ ના અંદર વર્ક કરીશું. તો બેઝિકલી તમારા લેપટોપના અંદર અથવા તમારા કોમ્પ્યુટરના અંદર, તમારી સિસ્ટમના અંદર SQL પ્લસ અથવા ઓરેકલ 10G એક્સપ્રેસ વર્ઝન ઇન્સ્ટોલ હોવું જરૂરી છે. મેં અત્યારે મારા એન્વાયરમેન્ટના અંદર SQL પ્લસનો યુઝ કરેલો છે, જેને હું કમાન્ડ પ્રોમ્પ્ટથી ઓપન કરાવું છું. બેઝિકલી તમે કમાન્ડ પ્રોમ્પ્ટથી પણ ઓપન કરાવી શકો અને તમે એને નોર્મલ વેમાં આવી રીતે પણ યુઝ કરી શકો. તો બેઝિકલી હું બંને રીતથી તમને બતાવું છું. સૌથી પહેલા તમને યુઝર નેમ પૂછશે અને પછી તમે પાસવર્ડ આપી દેજો. તો તમારું જે ઓરેકલનું આખું એન્વાયરમેન્ટ છે, એડિટર છે, તે આવી રીતે કનેક્ટ થઈ જશે, રાઈટ? તો બેઝિકલી હું નોર્મલી કમાન્ડ પ્રોમ્પ્ટથી વધારે યુઝફુલ છું, એટલે હું તમને કમાન્ડ પ્રોમ્પ્ટથી કેવી રીતે કનેક્ટ કરવાનું તે બતાવું છું. સૌથી પહેલા તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ પર લખવાનું SQL પ્લસ. જો તમે SQL પ્લસ લખશો એટલે તમને યુઝર નેમ અને પાસવર્ડ પૂછશે. તો યુઝર નેમ હું આપી દઉં છું સિસ્ટમ અને પાસવર્ડ જે મેં સેટ કરેલો છે તે આપી દઉં છું. જેવો મારો યુઝર નેમ અને પાસવર્ડ એક્સેપ્ટ થઈ જશે તો મને મેસેજ આપી દેશે કનેક્ટેડ ટુ ઓરેકલ 10G એન્ટરપ્રાઇઝ એડિશન. ઓકે, તો ઓરેકલ 10G નું એક્સપ્રેસ એડિશન પણ છે. તમને જેનો યુઝ કરવો હોય તમે કરી શકો છો. બંનેમાં આઉટપુટ અને એક્ઝિક્યુશન સિસ્ટમ સેમ જ છે. થોડું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ચેન્જ છે. હું 10G એન્ટરપ્રાઇઝનો યુઝ કરું છું. 10G એક્સપ્રેસ વર્ઝન બી વેલિડ છે, તમે એના અંદર બી એક્ઝિક્યુટ કરી શકો છો. તો બેઝિકલી મારું SQL કનેક્ટ થઈ ગયું. હવે હું તમને એક PL SQL બ્લોક લખીને બતાવું જેના અંદર આપણે પ્રિન્ટ હેલો, આપણે હેલો હાઉ આર યુ આવું એક મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ PL SQL બ્લોક. તો આપણે નોટપેડ પ્લસ માં આવી જઈએ. જેવી રીતે મેં તમને સમજાવ્યું કે 4 સેક્શન છે. પહેલું છે બિગિન સેક્શન, પહેલું છે ડિક્લેર સેક્શન, બીજો બિગિન સેક્શન, ત્રીજું એરર હેન્ડલિંગ સેક્શન એટલે કે એક્સેપ્શન અને છેલ્લું એન્ડ સેક્શન. ઓકે, તો અત્યારે ડિક્લેર સેક્શન છે એ ઓપ્શનલ છે એટલે હું એને કમેન્ટ આપી દઉં છું. PL SQL માં કમેન્ટ આપવા માટે ડબલ ડેસીસ છે, સોરી. હું ફાઇલને સેવ કરી દઉં છું. સપોઝ હું ફાઇલને સેવ કરી દઉં છું અને એનું નામ આપી દઉં છું p1.sql. ઓકે, તો આ મારું એક સેક્શન થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો ડિક્લેર એક કમેન્ટ સેક્શન છે. બિગિન ના અંદર મારે પ્રિન્ટ કરવાનું છે એટલે હું લખીશ dbms_output.put_line. સો તમારે જેવી રીતે printf નો યુઝ કરેલો, સી પ્રોગ્રામિંગ ના અંદર કંઈક પ્રિન્ટ કરવા માટે printf નો યુઝ હતો. સી પ્લસ પ્લસ ના અંદર સી આઉટ નો યુઝ છે. જાવા ના અંદર system.out.println નો યુઝ છે. એવી રીતે PL SQL એટલે કે ઓરેકલ નામના એન્જિનમાં તમારે કંઈક પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે તમારે લખવું પડે dbms_output.put_line અને અહીંયા તમારે જે મેસેજ લખવું હોય તે. સપોઝ હું લખું છું હેલો વર્લ્ડ. ઓકે, બેઝિકલી કોઈ બી પ્રોગ્રામને આપણે હેલો વર્લ્ડ થી જ પ્રિન્ટ કરાવીએ છીએ. એન્ડ સેક્શન સેમિકોલન આપવું જરૂરી છે અને લાસ્ટમાં સ્લેશ કરવું પણ જરૂરી છે. આ કમાન્ડને હું કોપી કરીશ, મારા કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવી જઈશ અને ત્યાં એને પેસ્ટ કરી દઈશ. પણ પેસ્ટ કરતા પહેલા તમારે એક કમાન્ડ લખવો પડશે, સેટ સર્વર આઉટપુટ ઓન. સેટ સર્વર આઉટપુટ ઓન લખવું કમ્પલસરી છે, તો જ તમને આઉટપુટ દેખાશે, બાકી તમને આઉટપુટ નહીં દેખાય. એટલે હું અત્યારે સેટ સર્વર આઉટપુટ ઓન નામનો કમાન્ડ ફાયર નથી કરતો અને મારા જે બ્લોક છે એને એક્ઝિક્યુટ કરાવું છું. તો અહીંયા જો PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ બટ આઉટપુટ નહીં આવ્યું. આવું જોઈએ હેલો વર્લ્ડ, કેમ તો મેં dbms output.put_line માં શું લખેલું છે? હેલો વર્લ્ડ. પણ મેં તમને કીધું તેમ આપણે શું લખવું પડે? તો હંમેશા આપણે લખવું પડે સેટ સર્વર આઉટપુટ ઓન. હવે હું મારા બ્લોકને એક્ઝિક્યુટ કરાવીશ તો હવે તમે જો હેલો વર્લ્ડ પ્રિન્ટ થઈને આવ્યું. બેઝિકલી આ પહેલો તમારો PL SQL બ્લોક હતો જેના અંદર આપણે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવ્યું. હવે બીજો એક PL SQL બ્લોક જોઈએ જેમાં 2 નંબરનો સરવાળો થતો હોય, રાઈટ? તો અગેન હું આ ફાઇલને કોપી કરી દઉં છું.
એને સેવ કરી દઉં છું p2.sql થી. ઓકે, હવે મારે વેરિયેબલ ડિક્લેર કરવાના છે. તો મેં તમને કીધું જ્યારે બી વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો કયો સેક્શન આવશે? ડિક્લેર સેક્શન. વેરિયેબલ ડિક્લેર કરવા માટે એ નંબર અને એની વેલ્યુ આપવા માટે કોલન ઇઝ ઇક્વલ ટુ છે. બેઝિકલી આપણે સી અને સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગમાં કેવું કરીએ છીએ? ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 10, પણ અહીંયા ઇક્વલ ટુ નથી, અહીંયા કોલન ઇક્વલ ટુ છે. ઓકે, તો એ નંબર એની ડેટા ટાઈપ આપી દીધી, કોલન ઇઝ ઇક્વલ ટુ સપોઝ એની આપી વેલ્યુ આપી 10. એવી રીતે બી નંબર કોલન ઇઝ ઇક્વલ ટુ 20. તો અહીંયા આપણે બે વેરિયેબલ ડિક્લેર કરી દીધા. a ની વેલ્યુ છે 10, b ની વેલ્યુ છે 20, અને બેઝિકલી એક આન્સર નામનો વેરિયેબલ ડિક્લેર કરી દઈએ જેના અંદર બે નંબરનો સરવાળો થશે. તો આપણું લોજિક આપણે બિગિન સેક્શનના અંદર લગાવવું પડે, એટલે આન્સર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. હવે અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ કે ભાઈ સમ ઓફ ટુ નંબર ઇઝ, અને અહીંયા એને પ્રિન્ટ કરવા માટે ટુ ટાઈપ પાઇપ સિમ્બોલ, જેવી રીતે કે આપણે સી પ્લસ પ્લસમાં કરતા હતા %d કરીને a, અને સી ઇનના અંદર સી આઉટમાં કરતા હતા ડાયરેક્ટ એ. અહીંયા આપણે શું મૂકવું પડે? પાઇપ સિમ્બોલ. અને આપણે કોને પ્રિન્ટ કરવાનું છે? તો આપણે આન્સર નામના વેરિયેબલમાં પ્રિન્ટ કરવાનું છે. કેમ તો આપણો જવાબ શેમાં આવે છે? આન્સર નામના વેરિયેબલ. રાઈટ, આપણો બીજો બ્લોક થઈ ગયો. ફાઇલને સેવ કરું છું, કોપી કરાવું છું, મારા PL/SQL બ્લોકમાં આવું છું અને એને એક્ઝિક્યુટ કરાવું છું, એન્ટર આપીશ. ઓકે, એક એરર આવી ગઈ. યસ, એરર શું આવી? ઇઝ ઇક્વલ ટુ નો યુઝ કરેલો છે. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ નો યુઝ નહીં થાય, અહીંયા કેલ્ક્યુલેશન માટે બી કોલન ઇઝ ઇક્વલ ટુ નો યુઝ થશે. રાઈટ, તો અગેન ફાઇલને કોપી કરું છું, એને આપણે એક્ઝિક્યુટ કરાવીએ. ઓકે, સમ ઓફ નંબર ઇઝ 30. ધેટ્સ ઇટ. તો તમને PL/SQL બ્લોકમાં સમજ પડી હશે. તમે એકવાર પાછો વિડીયોને રિફર કરજો, તમને ડેફિનેટલી એમાં સમજ પડશે. હવે મારે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય તો આવાલા બ્લોકમાં તો હું ડાયરેક્ટ 10 અને 20 વેલ્યુ અલોકેટ કરી દઉં છું, જેને પ્રી ડિફાઇન્ડ વેલ્યુ અથવા સ્ટેટિક વેલ્યુ કહેવાય. પણ બેઝિકલી આપણે પ્રોગ્રામમાં જોઈએ છે વેલ્યુ જે ઇનપુટ કરે એ યુઝર ઇનપુટ કરતો હોય ને, તો યુઝર પાસેથી ઇનપુટ કરવા માટે તમારે સિમ્પલી અહીંયા કરી દેવાનું %a અને %b. ધેટ્સ ઇટ. અહીંયા કોઈ printf, scanf એવા કોઈ સ્ટેટમેન્ટ લખવાની કે cout, cin લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ અહીંયા %a એટલે કે જે વેરિયેબલનું નામ છે તે લખી દેવાનું, અને જે બીજા વેરિયેબલનું નામ છે તે લખી દેવાનું. રાઈટ, નાઉ ચેક કરું છું મારા પ્રોગ્રામને, યુઝર પાસેથી વેલ્યુ લે છે કે નથી લેતો. ઓકે, એન્ટર વેલ્યુ ફોર a. એની વેલ્યુ સપોઝ હું આપું છું 25. ઓકે, નાઉ એન્ટર વેલ્યુ ફોર b. b ની વેલ્યુ આપી દઉં છું 45. ઓકે, નાઉ સમ ઓફ નંબર ઇઝ 70. ઓકે, અહીંયા આવી રીતે તમે જોઈ શકો કે ઓલ્ડ વેલ્યુ %a હતી ને ન્યૂ વેલ્યુ 25 હતી. આ કન્સેપ્ટ શું છે હું તમને આગળ સમજાવીશ. કર્સર, ટ્રિગર, એ બધા કન્સેપ્ટના અંદર હું ડિટેલમાં સમજાવીશ કે આવી રીતે કેમ તમને ઓલ્ડ વેલ્યુ અને ન્યૂ વેલ્યુ બતાવે છે. પણ અત્યારે બેઝિકલી એવું સમજો કે યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે તમારે આવી રીતે %નો યુઝ કરવાનો છે. તો આજે આપણે 3 બ્લોક જોયા. પહેલા બ્લોકના અંદર આપણે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવ્યું. બીજા બ્લોકના અંદર આપણે યુઝર પાસેથી વેલ્યુ લીધી અને એનો સમ કરાવ્યો, અને આવો જ એક સ્ટેટિક વેલ્યુ લીધી અને એનો સમ કરાવ્યો. તો PL/SQL બ્લોક શું છે એ તમને સમજ પડી ગઈ હશે. વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવાના, આઈ હોપ સો તમને એ પણ સમજ પડી હશે, અને કઈ કઈ ડેટા ટાઈપ છે તે પણ તમને સમજ પડી હશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને આજના લેક્ચર માટે આટલું. તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો હું તમને અનમ્યુટ કરું છું, તમે મને પૂછી શકો છો.